નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેના વિશે વાત કરવાની છે અને તેના લીધે આવનારા દિવસોમાં કેવા માવઠાના વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરીશું। તો ખેડૂત ભાઈઓ, જે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેના લીધે આગામી 2, 3 અને 4 આ 3 દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે। તેમાં પણ 2 તારીખથી વરસાદની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કચ્છ જિલ્લાથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે અને ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે તે રહેલી છે। 2 તારીખે જો કે વરસાદની તીવ્રતા સૌથી ઓછી હશે। ત્યારબાદ 3 તારીખની વાત કરીએ તો તેમાં વરસાદની તીવ્રતા સૌથી વધુ હશે, જેમાં લગભગ સમગ્ર ગુજરાતની અંદર છૂટા છવાયા વરસાદ છે તે જોવા મળશે। તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો દરિયાઈ પટ્ટી જે છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી છે, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, આ બધા વિસ્તારની અંદર છે તે વરસાદની તીવ્રતા વધુ રહે તેવી શક્યતા રહેલી છે અને કચ્છની અંદર પણ વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ 4 તારીખે થોડીક વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે અને ત્યારબાદ 5 તારીખથી વાતાવરણ ફરી ખુલ્લું થતું હોય તેવું દેખાશે અને ત્યારબાદ 7 તારીખથી ફરી એક નવો રાઉન્ડ આવશે, 7, 8, 9માં। તો આ મુજબનું છે તે વરસાદની આગાહી રહેલી છે। તો અત્યારે ખેડૂત ભાઈઓ, વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।